अयोध्या में आयोजित होने वाले राम भगवान के प्राण प्रतिष्ठा महोत्सव से पहले गिरनार में हिंदू संगठनों की ओर से एक विशेष बैठक बुलाई गई थी। श्री राम जन्मभूमि अयोध्या में 22 जनवरी प्राण प्रतिष्ठा महोत्सव आयोजित होने वाला है, जिसकी तैयारियां इस वक्त चल रही है। तब इस महोत्सव की पूर्व तैयारियों के भाग स्वरूप जूनागढ़ के गिरनार पर राष्ट्रीय स्वयंसेवक संघ, विश्व हिंदू परिषद और अन्य हिंदू संगठनों ने मिलकर एक बैठक बुलाई थी, जिस दौरान जिला संघ संचालक कुमन भाई खुट, गिरनार उपनगर के कार्यवाहक हसमुख भाई परमार, सह कार्यवाहक अमित भाई जसाणी और अन्य अग्रणी मौजूद रहे थे। जय श्री राम। आपने दरेक लोकोने खबर है कि 22 तारीखे भगवान श्री राम मूर्ति प्रतिष्ठा अयोध्या में थवानी है। तो ये मूर्ति प्रतिष्ठानो प्रभाव आखा भारतभर में पड़े आ उत्सव ने है कि दरेक लोको उत्सव तरीके उजवे ए माटे आखा भारतभर में त्याथी आवेला अयोध्याथी आवेला पूजित चोखा ए अक्षत है એ દરેક ઘર સુધી નિમંત્રણ આપવા માટેના માધ્યમથી આપવામાં આવશે। આજે એ ઉપક્રમ નિમિત્તે ગિરનાર ઉપનગરની બેઠક કાર્યકર્તાઓની થઈ, એની અંદર બહેનો પણ મોટી સંખ્યામાં અને ભાઈઓ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને યશસ્વી બનાવવા માટે ભેગા થયા છીએ। ત્યારે એનું ખૂબ જ દક્ષતાથી આયોજન કરવામાં આવ્યું છે કે દરેક મહોલ્લાના દરેક ઘર સુધી આ નિમંત્રણ ભગવાન શ્રી રામના મંદિરનું જાય અને કોઈપણ જાતના ભેદભાવ વગર બધા જ લોકો છે આ ઉત્સવમાં સામેલ થાય એવું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ દ્વારા કરવામાં આવ્યું છે। તો આજે દરેક મંદિરે છે એ જે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષતનો કળશ છે એ ત્યાં રહેશે। 22મી તારીખે 11 વાગે બધા જ લોકો પોતાની ઘરે આપેલા અક્ષત છે એ લઈ અને ફરીથી મંદિરમાં પધરાવવા માટે આવશે અને ત્યાં પણ અનેકવિધ કાર્યક્રમો જેવા કે ભગવાન શ્રી રામની ધૂન, હનુમાન ચાલીસા, કોઈ નાટકો વગેરે દ્વારા આ બધા વિવિધ કાર્યક્રમોથી ભગવાન શ્રી રામનો સંદેશ છે દરેક ઘર ઘરમાં જાય એવું એક આયોજન કરવામાં આવેલું છે। આ પ્રકારના આયોજન પૂરા ભારતમાં ભરમાં થયેલા છે।